સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, બજારનું ટેક્સચર થોડુંક વધારે પડતું ખરાબ થયું છે. ગઈકાલે જે પ્રકારે આપણે ઘટાડો આવતો જોયો એ પ્રકારે, પરંતુ ત્યારબાદ જે થોડાક રાહતના સમાચાર આવ્યા છે એમાં બજારે આજે થોડીક રાહત, રિલીફ આજે થોડીક લીધી છે, થોડીક રાહત બની છે અહીંયાથી. ખાસ કરીને કઈ રીતે તમે અત્યારે પરિસ્થિતિને જોઈ રહ્યા છો, શું ધ્યાન રાખવું, ખાસ કરીને આજના દિવસ માટે હવે કયા લેવલને તમે અહીંયાથી વોચઆઉટ કરશો? જી ગુડ મોર્નિંગ. ઓવરઓલ જોઈએ તો નિફ્ટી અત્યારના લગાતાર પાંચમું અઠવાડિયું છે કે જ્યાં આપણને એક નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, અને આજે નો ડાઉટ આપણને એક પોઝિટિવ સ્ટાર્ટ જોવા મળ્યો. પણ ઉપરમાં આપણે જોયું કે 22,900 લેવલ્સની આસપાસ હાઈ મારીને અત્યારના ઓલમોસ્ટ ડેઝ લોની આસપાસ છે. અને સિમિલરલી અગર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી હજી પણ ગઈકાલના હાઈની નીચે જ છે. તો માર્કેટ જે છે થોડો વોલેટાઇલ છે, કારણ કે ગઈકાલે પણ આપણને ઇન્ડિયા વીક 27ના લેવલ જોવા મળ્યા હતા અને અત્યારના પણ 25ની ઉપરના લેવલ્સ આપણને જોવા મળી રહ્યા છે. જે બેસિકલી એક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે એક અનયુઝ્યુઅલ હાયર વોલેટિલિટીની એક્સપેક્ટેશન હજી પણ છે. મોરલેસ માર્કેટ થોડા વોલેટાઇલ જ રહેશે. નો ડાઉટ ગઈકાલે આપણને એક સારું 2%, 2.5%નું કરેક્શન ઇન્ડેક્સનું જોવા મળ્યું હતું. પણ ડાઉન સાઇડમાં અગર આપણે ઓપ્શન્સ ચેન્જ અગર આપણે થોડું ક્લોઝલી રીડ કરીએ તો ગઈકાલે પણ ઇનફેક્ટ 22,500ના સ્ટ્રાઇકનો પુટ જે છે ત્યાં ઓઆઈ કોન્સન્ટ્રેશન હજી પણ વધારે હતું, જે કંઈ ના કંઈ એક ઇન્ડિકેટ કરે છે કે એક નિયર ટર્મ સ્ટેબિલિટી આવી શકે છે. અને મને એવું લાગી રહ્યું છે કે 22,500 થી લઈને 23,000 આ એક જે છે ઇમિડિયેટ ટ્રેડિંગ બેન્ડ બની શકે છે ઇન્ડેક્સ માટે. ઇવેન્ચ્યુઅલી અગર 23,000ની ઉપર આવે છે થોડું સસ્ટેનન્સ, તો જ આપણે એક રિવાઇવલની વાત, એક રિલીફ રેલીની વાત કરી શકે છે. બાકી અત્યારના જે આઉટલુક બની રહ્યું છે થોડું ન્યુટ્રલ બની રહ્યું છે. સો બેટર છે કે થોડું લોંગ શોર્ટ અપ્રોચ અપનાવો તો વધારે સારું. ન્યુટ્રલ અપ્રોચ છે એટલે થોડોક લોંગ શોટ અપ્રોચ અહીંયાથી અપનાવો, એ જે એક સલાહબંધી દેખાઈ રહી છે. ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. અહીંયાથી બજારને લઈને કોઈ બહુ મોટી તેજી કે મોટી એના અત્યારે સંકેતો નથી, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનો છે. આગળ વધી આજના દિવસે હવે ઘણા બધા સ્ટોક્સ ઘણી બધી જગ્યા પર આપણને ખાસ કરીને સારા કારોબાર જોવા મળી રહ્યા છે. એ બધા